જો મિત્રો અમે હે ને એક મસ્ત જગ્યાએ પહોંચી ગયા છીએ ઘેલા સોમનાથ। જે ઘેલા સોમનાથ મંદિર છે ને એ આમ કહેવાય ને કે આમ સોમનાથની જે થીમ ઉપર જ બનાવેલું હોય અને સરસ મજાનું મંદિર છે। જો અમે ચા પીવા ઉભા રહીએ। હવે અમે મંદિરમાં મહાદેવના દર્શન કરવા જવાના। શ્રાવણ મહિનો ચાલુ છે અને મહાદેવના દર્શન ન કરવી એવું તો બને જ નહીં, તો આપણે મહાદેવના દર્શન કરવા જવાના છીએ। અને અહીંયા કેવું મંદિર છે અને ત્યાં શું શું જોવા જેવું હોય એ બધું હું તમને આ વિડીયોમાં બતાવીશ, પણ પહેલાં આપણે ચા પી લેવી। અને ત્યાં સુધી તમે હાલો અમારી યારે વિડીયોમાં બની રહો અને મોજ માણો આ વિડીયોની। જો અમારા રસિકભાઈ રહ્યા ને અમારી હારે આવી ગયા છે। હવે એમ કહે કે થાકી ગયા છે, આખો દી નકરા ગાડીમાં જ બેઠા છે અને અહીંથી મંદિર હા મંદિર બાજુ છે ને આમ હાલતા હાલતા જવાનું હોય, એટલે હાલતા હાલતા જાવી ને આ જો આ બાજુ બધી માર્કેટ છે આખું જે છે બધું તમે માર્કેટ જોવા મળે અહીંયા। અને આ રહ્યું ને એ ઉપર આ માતાજીનું મંદિર છે, જે ડુંગર ચડીને ઉપર જવાનું અને આ બાજુ હવે અહીંથી વળાંક વળીને એટલે સામે જ ત્યાં આપણું મંદિર આવી જશે। તો હવે આપણે પહેલાં મહાદેવના દર્શન કરી લેવી। તો આપણે પ્રવેશ દ્વારની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને મસ્ત મારી પાછળ તમને જે દેખાય છે આ છે પ્રવેશ દ્વાર, જે પાછળ રહી ગયો। અને આ બાજુ તમે જો તો ભવ્યથી ભવ્ય મંદિર છે અને જોરદાર એકદમ લોકેશન છે। વ્યૂ તમે જો એક નંબર વ્યૂ આવે છે। જો અહીંયા મહાદેવની મૂર્તિ છે, અહીંયા શહીદ સ્મારક લખેલું છે। મહાદેવની મૂર્તિ ઉપર જે જળાભિષેક થાય છે, આમ જળાભિષેક થાય એ તમે જો, હું તમને આમ બતાવું, થોડું ઝૂમ કરીને બતાવું। જો આજે જળાભિષેક થાય, કેવો સરસ મજાનો જળાભિષેક થાય છે। ખરેખર લોકેશન છે ને એક નંબર લોકેશન છે। આમ અહીંયાથી આમ કહેવાય ને કે ખરેખર આ શ્રાવણ મહિનામાં અમે અહીંયા આવ્યા અને અમને એટલી બધી આમ મજા આવી જાય છે ને કે મહાદેવના દર્શન થશે। હવે તકલીફ એક એવી છે કે અંદર મહાદેવના વિડીયો તો ઉતારવા નહીં દે, પણ જ્યાં સુધી આપણને વિડીયો ઉતારવાની પરમિશન હશે ત્યાં સુધી આપણે વિડીયો ઉતારશું અને તમારી સુધી પહોંચાડવાની અચૂક અમે ટ્રાય કરશું। અહીંયા મહાદેવનું જોરદાર વસ્તુ છે અને એ મારી સામે છે શિવલિંગ છે। શિવલિંગના અમે દર્શન કરવી અને ખરેખર આ શિવલિંગના દર્શન કરીને અમે ધન્ય થઈ ગયા હોય ને એવો અનુભવ થાય કે મારી સામે જ છે આમ શિવ ભગવાનની આમ અદ્ભુત શિવલિંગ, અને એ શિવલિંગના દર્શન કરીને ખરેખર આજ અમે ધન્ય થઈ ગયા। જો હું અને મારા મિત્રો અહીંયા આવ્યા છીએ, ખરેખર શ્રાવણ માસમાં અમને આવા સરસ મજાના દર્શન થાય એ અમારા માટે મોટી વસ્તુ છે। ખરેખર અદ્ભુત દર્શન થઈ ગયા છે અને અહીંયા આવીને કહેવાય ને કે જન્મ સફળ થઈ ગયો એવી અનુભૂતિ થાય છે। વાતાવરણ એકદમ જોરદાર શાંત વાતાવરણ। મિત્રો આમ સરસ મજાના દર્શન કરીને અમે બધા લાઈનમાં બેસી જાય। આ બધા છે મારા મિત્રો બધા એકબીજા આમ લાઈનમાં બેસી જાય। જો થાકી જાય, આખો દિવસ ટ્રાવેલિંગ કરીને બધા થાકી જાય, તો અમે બધા છે ને આમ પણોટી વાળીને આમ ભગવાનના મંદિરે બેઠા અને આમ અદ્ભુત શાંતિનો આનંદ લેવી। બાજુમાં આમ ઢોલ નગાડા ચાલુ છે, કંઈક ભગવાનની કંઈક ધજા ચડાવીને એવું કંઈક પ્રસંગ છે, તો બસ બેઠા બેઠા આમાં આનંદ માણવી, બહુ શાંતિ મળે એમ। મિત્રો અહીંયા આવીને અમને એક બીજો અવસરનો લાવો મળ્યો। અહીંયા જો ઉપર તમે જોશો તો અત્યારે ધજા બદલવાનું કામ ચાલુ છે, ધજા નવી ચડાવે છે જૂની ઉતારીને। તો એક કહેવાય ને કે અમારા માટે એ પણ એક
એક સારો અવસર કહેવાય કે ધજા બદલાવે છે અને અમે એ ધજા બદલાવે એના સાક્ષી બન્યા. ખરેખર આ એક અદ્ભુત અમારા માટે અવસર છે જેની અમે અત્યારે મજા માણી રહ્યા છીએ અને જેનો અવસર અમે લઈ રહ્યા છીએ. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ શ્રી મીનળ દેવી માતાજીના મંદિરે. તમે જુઓ કે આ જે ઘેલા સોમનાથ મંદિર છે એની એક્ઝેક્ટ સામે આ જે છે ડુંગર છે અને આ ડુંગર ઉપર શ્રી મીનળ દેવી માતાજીનું સરસ મજાની મૂર્તિ છે અને સરસ મજાનું નાનું એવું મંદિર છે. અને આ પગથિયા ચડીને આવવાનું લગભગ 300-400 પગથિયા હશે. આ પગથિયા અહીંથી સ્ટાર્ટ થાય છે, ત્યાંથી ઉપર તમારે આવવાનું રહેશે અને અહીં સુધી પગથિયા છે. અને આ પાછળ બગીચો ને એવું બધું છે. તો આજે તમને સામે જે દેખાય છે એક્ઝેક્ટ એ છે શ્રી મહાદેવનું મંદિર જે છે ઘેલા સોમનાથ મંદિર. તો અમે લોકો અત્યારે ઘેલા સોમનાથ મંદિર ઉપર આવી ગયા છીએ અને જોરદાર લોકેશન છે. અહીંયા ડુંગર ઉપર સરસ મજાનું શ્રી મીનળ દેવી માતાજીનું મંદિર છે અને સામે તમે જુઓ છો એ છે બગીચો. બગીચામાં ઘણી બધી તમને ખાવા પીવાની વસ્તુ પણ મળી જાય છે. અને હવે આપણે એ બગીચા તરફ જાવીએ અને જોઈ કે કેવું ત્યાં શું સુવિધાઓ થઈ ગઈ છે. અમે લગભગ 2-3 વર્ષ પહેલાં આવ્યા હતા ત્યારે આટલી બધી સુવિધા નહોતી. સીડી પણ કાચી હતી ને રેલિંગ ને એવું બધું કંઈ જ નહોતું. જે અત્યારે રેલિંગ ને એવું છે એ કંઈ જ નહોતું. અત્યારે તમે જુઓ કે કેવા સરસ મજાના પગથિયા રેલિંગ સહી થઈ ગયા છે. અને અમે જ્યારે 2-3 વખત આવ્યા ત્યારે રેલિંગ ને એવું નહોતું, ત્યારે ખાલી નાના પગથિયાઓ જ હતા. તો મિત્રો આપણે ઘેલા સોમનાથ મંદિરના દર્શન કર્યા અને આ ડુંગર ઉપર શ્રી મીનળ દેવી માતાજીના પણ સરસ મજાના અદ્ભુત દર્શન થયા અને લોકેશનની મજા માણી. શ્રાવણ માસમાં ખરેખર આ એક અદ્ભુત લોકેશન છે. તમે આમ દેખાઈ રહ્યું હશે ઉપરથી તમે જે વ્યૂ જોયા ડુંગરના અદ્ભુત વ્યૂ અમને જોવા મળ્યા. અને કહેવાય ને શ્રાવણ માસમાં બહુ જ મજા આવે. તમે લોકેશનનો અનુભવ સાચો કરવો હોય તો ચોમાસામાં જ આવવું અને શ્રાવણ માસમાં જરૂર આવવું. મહાદેવના મંદિરે આવવું હોય તો શ્રાવણ માસ બેસ્ટ છે. એમાં સોમવાર હોય એટલે ફૂલ ગળદી હોય. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને હા, લાઇક સાથે આ ચેનલમાં આ વિડીયોમાં હાઇપ આપવાનું પણ ભૂલતા જ નહીં, કેમ કે અમને મોટિવેશન મળે છે તમારા એક હાઇપથી. તો આપણે ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર.